લોકસભાની ચૂંટણી પૂર્વે સેન્સ પ્રતિક્રિયાઓ શરૂ કરવામાં આવી। વિક્રમભાઈ હોય ખૂબ અનુભવી કાર્યકર્તાઓ છે અને અનેક વખત સેન્સની પ્રક્રિયાઓમાં ગયેલા છે। સુંદર રીતે કામગીરી ચાલી રહી છે। એવું મારે માટે કહેવું મુશ્કેલ છે। અમને તો અહીંયા જે કોઈ રજૂઆતો આવી રજૂઆતો લઈને ત્યાં સબમિટ કરવાની છે, એ નિર્ણય પાર્ટીએ કરવાનો છે। આ તો મોદી સાહેબ અને અમિતભાઈ, તમને ખબર છે કે હંમેશા એક મેજિક માટેના જાણીતા છે। એવું લોકોની સામે લઈ આવે છે, લોકોને ગમતી વાત સામે લઈ આવે છે। એટલે દરેક લોકોને કે મતલબ 26માંથી 22ને નો રિપીટ કરવા એવી પણ કોઈ બાબત નથી। જે સારો કાર્યકર્તા હશે, જે સારી રીતે કામ કરતો હશે, એમને ફરી પાછી ટિકિટ આપવાના જ હોય ને। વિસાવદરની પેટા ઇલેક્શન પણ સાથે જ યોજાવાની છે। એના માટે અલગથી સાંભળવાની પ્રક્રિયાઓ થવાની છે। અમને 3 લોકોને અહીંયા લોકસભા માટે સાંભળવા માટેની જવાબદારી આપવામાં આવી છે।